નમસ્કાર વિદ્યાર્થી બહેનો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં ભાગ 2 પ્રકરણ 3 પરમાણુ અને અણુનો ભાગ 2 આપણે જોઈશું. ભાગ 1 માં આપણે શું જોયા હતા? તો કે રાસાયણિક સંયોગીકરણના બે નિયમો. કયા? એક દળ સંચયનો, બીજી નિશ્ચિત પ્રમાણનો. એ પછી આપણે શું જોયું હતું? તો કે ડાલ્ટનની 6 અભિધારણાઓ જોઈ હતી, ખબર છે ને? એ પછી પરમાણુય ત્રિજ્યા કોને કહેવાય, કયા એકમમાં મપાય, નેનોમીટર એટલે મીટરના નેનોમીટર, અને નેનોમીટરને મીટરમાં આપણે ફેરવ્યા હતા, ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાતો હતો. એ પછી આ ભાગ 2 માં આગળના ટોપિકની આપણે ચર્ચા કરીશું, આયનો. હવે આયનો કોને કહેવાય? પ્રશ્ન થવો જોઈએ મગજમાં. આયન એટલે શું સાહેબ? પહેલી વખત આપણે એકલું આયન એટલે લોખંડ. એ તમને અહીંયા આમાં આપી નથી, પણ એકલું આયન એટલે લોખંડ આવે. અહીંયા આપ્યું છે, આમાં નથી આવ્યું. આ જો છે ને, આયન એટલે લોખંડ, પણ અહીં આયર્ન લખ્યું છે, ઉપર રેપ આપ્યો છે. આમાં ખાલી આયન શબ્દ છે. તો આયન એટલે શું? તો કે ધાતુ અને અધાતુ બંને, ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો જે કેવા હોય? વીજભારિત ઘટકોના બનેલા હોય. આ વીજભારિત ઘટકોને આયન કહેવાય. ઉદાહરણ તરીકે તમને એક સાદું ઉદાહરણ આપું. ચોમાસામાં તમે જુઓ, વાદળા એકબીજા સાથે અથડાય. જે આ વાદળા જે ચોમાસામાં આકાશમાં હોય છે ને, બે પ્રકારના વાદળા હોય. અમુક વાદળા ધન વીજભાર ધરાવે અને અમુક એ ધન વીજભારિત અને ઋણ વીજભારિત, બે વિજાતીય વીજભાર કહેવાય, જુદા જુદા. એ બંને જ્યારે અથડાય ત્યારે વીજળી ઉત્પન્ન થાય. વીજળી ઉત્પન્ન થાય છે ને, અને બંને અથડાય ત્યારે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. બંને ઘટનાઓ સાથે ચાલે છે, વીજળી ઉત્પન્ન થવી અને ધ્વનિ, એનો અવાજ સંભળાવો. પણ એકચ્યુઅલી તમે અહીંયા અભ્યાસ કરશો તો વીજળી પહેલાં દેખાશે અને થોડા સમય બાદ પછી એની ગર્જના સંભળાશે તમને. એનું એક કારણ છે કે પ્રકાશની ગતિ એ શૂન્યાવકાશમાં સૌથી વધુ છે. એટલે જેવી વીજળી ઉત્પન્ન થાય તરત આપણી આંખમાં પ્રવેશે એટલે આપણે જોઈ શકીએ. પણ ધ્વનિનો અવાજ એ કેવી છે? એની ગતિ પ્રકાશ કરતાં ધીમી છે, આપણા કાન સુધી પહોંચતા એને વાર લાગે છે, માટે ગડગડાટ એનો પછી સંભળાય. તો એમાં જેમ ધન આયન અને ઋણ આયનો છે, એમ ધાતુના અધાતુના સંયોજનોમાં વીજભારિત ઘટકો, એ વીજભારિત ઘટકોના જે આયનોના જે પ્રકાર છે, બે પ્રકાર છે. કયા કયા? ધન વીજભારિત અને ઋણ વીજભારિત. નીચે મેં અહીં કોઠો આપ્યો, સમજાવું તમને. તો આયનોના પ્રકાર કેટલા? બે. ધન વીજભારિત આયન અને તો ધન વીજભારિત આયનને કેટાયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અને ઋણ વીજભારિત આયનને એનાયન કહેવામાં આવે, એનાયન. ઉદાહરણ આપું કે 1 થી 20 કે 1 થી 30 સુધીના તત્વો તમને મોઢે હોવા જોઈએ. ધારો કે એક તત્વ હું તમને કહું છું કે સોડિયમ નામનું જે તત્વ છે, એની અંદર 11 ઇલેક્ટ્રોન આવેલા હોય. કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 11. એ બાજુમાં લખું છું. તો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન આવેલા હોય તો પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન સમાય. તો સૌથી પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી, એટલે સૌથી 12મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જેટલા ઇલેક્ટ્રોન. હવે આની અષ્ટક રચના પૂર્ણ કરવી, આમાં 8 ઇલેક્ટ્રોન લાવવા હોય તો બીજા કેટલા જરૂર પડે આપણે? 7. તો હવે હું ધારો કે હું તમને ઉદાહરણ આપું. મારે 7 લાખની ગાડી લેવી હોય, મારી જોડે 1 લાખ રૂપિયા આવે, બિપિન બંધ કહું 6 લાખ રૂપિયા મને આપો તો આપશે? તો 1 લાખ રૂપિયા લઈને ગાડી લેવા નીકળી પડે કે ને. પણ 6 લાખ હોય ને, લાખ રૂપિયા બીજા જોઈતા હોય તો આપ એના જેવું છે. તો આને 1 ઇલેક્ટ્રોન છે, 7 કોઈ ના આપે, પણ 7 ઇલેક્ટ્રોન અને 1 આપે. ધારો કે ઉદાહરણ લઉં તમને કે ક્લોરીન છે, એમાં 17 ઇલેક્ટ્રોન છે. તો પહેલામાં 2, બીજામાં 8, 10, 10 ને 7, 17 થઈ ગયા. આમાં કેટલા ખૂટે? 1. આમાં કેટલા ખૂટે? 7. 7 ના આપે આ શું કરે? 1 ઇલેક્ટ્રોન જે વધ્યો છે એને કાઢી મૂકે, જા ખાલી, માં નહીં જોતો કે. એટલે 3 કક્ષામાંથી કેટલી કક્ષા બની ગઈ? 2 બની ગઈ. 1 ઇલેક્ટ્રોન કાઢી નાખે, જેટલા ઇલેક્ટ્રોન કાઢે એટલી ધન સંયોજક, પ્લસ 1 સંયોજકતા કહેવાય. આમાં 1 ઇલેક્ટ્રોન મેળવે છે કે કાઢે છે? મેળવે. જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલી માઇનસ સંયોજકતા, એટલે -1 ઇલેક્ટ્રોન. એટલે આ ધન આયન કહેવાય અને ઋણ આયન કહેવાય. સમજ પડી? આ આયનના બે પ્રકાર છે. ધન વીજભારિત આયન હોય એને શું કહેવાય? કેટાયન. ઋણ વીજભારિત આયનને શું કહેવાય? એનાયન કહેવાય. હવે નીચે સંયોજકતા, એક સંયોજકતા, બંનેની સંયોજકતા એક છે જો, પણ આ ધન આયન છે ને આ શું છે? તો સંયોજકતા એક વાળા આયનો કયા કયા? સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર. સોડિયમની સંજ્ઞા એને, એની સંયોજકતા પ્લસ એટલે +1 સમજવાની. કશું લખ્યું ના શું સમજવાનું? 1. પોટેશિયમની +1,
સિલ્વરની Ag એટલે પ્લસ 1, કોપરની Cu પ્લસ. અહીંયા કોપર બે જગ્યાએ, સાહેબ કોપર બે જગ્યાએ કેમ લખ્યું એવું લાગે તમને? જો 2 માં પણ લખ્યું છે અને 1 માં પણ લખ્યું છે. તો એ કોપરની ક્યુપ્રસ એવું તમારી ચોપડીમાં નામ આપ્યું છે બાજુમાં બ્રેકેટમાં. કોપરની બાજુમાં ક્યુપ્રસ લખ્યું છે અને નીચે જે કોપર આપ્યું છે ક્યુપ્રિક, બરાબર એ રીતે આપ્યું છે. અહીંયા જો મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને કોપર એ બધાની સંયોજકતા કેવી? +2 સંયોજકતા. એલ્યુમિનિયમ આયન એ બંનેની સંયોજકતા કેવી? +3. એ રીતે અહીંયા અધાતુ, આ ધાતુ છે અને અધાતુની વાત કરીએ તો હાઇડ્રોજનમાં આવો વિચાર થાય, સાહેબ કેમ 2 હાઇડ્રોજન આપે છે? જો પ્લસ આયન આપ્યો હોય તો હાઇડ્રોજન કહેવાય અને માઈનસ આપ્યો હોય તો એને હાઇડ્રાઇડ કહેવાય. એમ ભલે એ જ સંજ્ઞા છે. એટલે પછી ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ઓક્સિજન, સલ્ફર અને સલ્ફાઇડ અને નાઇટ્રાઇડ. એ રીતે એમોનિયમ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, ખાલી કાર્બોનેટ, સલ્ફાઇડ, સલ્ફેટ અને ફોસ્ફેટ. આ બધા જુદા જુદા, આ બહુપરમાણીય કહે છે. આ બધા એક પરમાણીય. એક પરમાણુ જો એને કે એકલા છે. બહુપરમાણીય એટલા માટે કહેવામાં આવે કે આમાં 2 પરમાણુ ભેગા થયેલા છે. કયા 2 પરમાણુ? નાઇટ્રોજન અને હાઇડ્રોજન. એટલે એક કરતા વધારે. આમાં 2 પરમાણુ ઓક્સિજન અને, બરાબર છે, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. એટલે એક કરતા વધુ પરમાણુ બધા ભેગા થાય છે અને પછી આખો આયન બને છે. એટલે આને કેવા પ્રકારના આયનો કહેવાય? અને છેલ્લે પરીક્ષામાં પૂછે કે રાસાયણિક સૂત્ર એટલે શું? એની વ્યાખ્યા આપો. તો આવી રીતે લખી શકાય, કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એટલે તે સંયોજનના બંધારણનું સાંકેતિક સ્વરૂપ. અથવા બીજી ભાષામાં લખો તો આમ લખી શકાય, કોઈ પણ સંયોજનના બંધારણનું સાંકેતિક સ્વરૂપ એને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. ઉલટી ભાષામાં લખવો તો પણ લખી શકાય. તો આ વ્યાખ્યા કોની આવી? રાસાયણિક સૂત્રની. હવે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા? તમને આખો કોઠો બાજુમાં આપેલો છે. બધાના આયનની તમને સંયોજકતા આવી. આ સંયોજકતા કહેવાય, ઉપર લખી છે બધી. સંયોજકતા ખબર હોય તો બધાના રાસાયણિક સૂત્ર સરળતાથી લખી શકાય. હવે ધારો કે અહીં લખું હાઇડ્રોજન ક્લોરાઇડ. એમાં હાઇડ્રોજન હોય અને ક્લોરીન હોય. તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? +1. ક્લોરીનની સંયોજકતા કેટલી? ક્લોરીન આપ્યો છે -. તો આની સંયોજકતા આની નીચે જાય, આની સંયોજકતા આની નીચે જાય. તો બંનેની એક એક છે. તો આમ આવી રીતે લખાય H1Cl1. હવે નીચે 1 હોય તો ના લખો તો ચાલે. એટલે એનું અણુસૂત્ર શું થઈ ગયું? HCl. તો આનો જવાબ HCl. આયું હાઇડ્રોજન સલ્ફાઇડ. તો હાઇડ્રોજન અને સલ્ફાઇડ એટલે સલ્ફર. આની સંયોજકતા +1. આની સંયોજક S-2 આપ્યા છે. સલ્ફાઇડ તો S-2. હવે આના 2 આની નીચે જાય, આના 1 આની નીચે જાય. શું લખાય? H2S1. 1 ના લખો ચાલે ને? તો સૂત્ર કયું બન્યું? H2S. બરાબર છે. એવું તો ચાલો મને આનું બનાવવું છે. કાર્બન તો કે C. ક્લોરાઇડ એટલે ક્લોરીન આયન એટલે Cl. હવે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કાર્બનની સંયોજકતા 4 છે. કેવી છે? 4 +4. અને આની સંયોજકતા -1. 1 આની નીચે જાય, 4 આની નીચે જાય. તો શું લખાય સૂત્ર? C1 4 C1Cl4. એટલે 1 ના લખો ચાલે. CCl4. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જો તમને સમજાવું કે CO2 લખું, CO2. O કેટલા છે? 2. તો ડાઈ એટલે 2 કહેવાય. ટ્રાય એટલે 3 કહેવાય. ટેટ્રા એટલે 4 કહેવાય. પેન્ટા એટલે 5. હેક્સા એટલે 6. એ જ આવે. તો આ 2 હોય તો શું? કાર્બન ડાયોક્સાઇડ. SO3 3 આયન. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ જો 4 છે તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ક્લોરાઇડ તો ખરા પણ કેવા? ટેટ્રા. ધારો કે હું આમ લખું PCl5. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. 5 આવે શું આવે? પેન્ટાક્લોરાઇડ. એટલે આ બધું તમારે ધ્યાન રાખવાનું. આગળ ઉપર ડીપમાં ભણવામાં આવશે. અત્યારે ખાલી સૂત્ર પૂરતું છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે Mg અને ક્લોરીન. હવે ધ્યાન રાખજો. મેગ્નેશિયમની સંયોજકતા ઉપર કેટલી? +2. ક્લોરીનની આપણે જોયું આપણે -1. હવે ચલો આ રીતે લખવું છે. શું લખીશું? Mg એટલે 1 એટલે Mg લખો.
આ 2 નીચે લગાય બરાબર MgCl2 આવડી ગયું બહુ સરળ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ લખું એલ્યુમિનિયમ એટલે Al અને ઓક્સાઇડ એટલે ઓક્સિજન હવે O-2 O કેટલા -2 એલ્યુમિનિયમ અહીંયા છે પ્લસ તો આ 3 આના નીચે જાય 2 આના નીચે જાય એટલે Al2O3 Al2O3 એટલે એને કહેવાય શું એલ્યુમિનિયમ ઓક્સાઇડ આ છે ને એલ્યુમિનિયમની ખનિજ છે આનું બીજું નામ શું છે બીજું નામ તો બોક્સાઇટ છે બોક્સાઇટ હવે બોક્સાઇટ એ શું છે Al ની ખનિજ છે Al ની ખનિજ આ યાદ રાખો મળે પરીક્ષામાં તમારે પૂછાતું નથી પણ આગળ ઉપર ભણવામાં આવશે આને કહેવાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ એનું બીજું નામ છે બોક્સાઇટ અને Al ની ખનિજ કાચી ધાતુ છે અને Al2O3 વડે દર્શાવાય ચલો આ બાજુ હવે સોડિયમ નાઇટ્રેટને બનાવવું છે કોણ બનાવશે જો તમારી સામે કોઠો આપેલો છે શું આપે છે સોડિયમ એટલે Na નાઇટ્રેટ તો NO3 સોડિયમ અહીંયા આપેલું છે આ બાજુ કેટલા NO3 આ બાજુ આપ્યા છે માઈનસ બંનેના છેદમાં 1 1 જે કસારી નીચે આવશે ખરા NaNO3 બસ પતી સોડિયમ કાર્બોનેટ બનાવવું છે કોણ બનાવશે સોડિયમ કાર્બોનેટ તો સોડિયમ એટલે Na કાર્બોનેટ એટલે CO3 -2 જો આ કાર્બોનેટ આવે છે ને CO3 -2 તો -2 આના છેદમાં જાય આ Na તો +1 છે એ આના છેદમાં જાય એટલે શું લખાય Na એટલે આ 2 આની નીચે જાય Na2CO3 હવે એમોનિયમ સલ્ફેટ લખવું છે એમોનિયમ NH4 સલ્ફેટ એટલે SO4 -2 ને NH4 તો હવે આ -2 અને +1 શું લખાશે આવી જશે આ બધું શું થયું આપણે હવે આણ્વીય દળની વાત કરીશું આણ્વીય દળ એટલે શું એ ટોપિક તમારે 30% માં કાઢી નાખ્યો છે પણ છતાં સમજવું જરૂરી છે આણ્વીય દળ કોને કહેવાય કે કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટકો જેટલા પરમાણુ આપ્યા છે એ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર થાય છે આણ્વીય દળને જુદી બુક્સમાં અણુભાર કહેવાતો હતો અણુભાર આણ્વીય દળનું બીજું નામ શું અણુભાર અને જે પરમાણ્વીય દળ છે એનું બીજું નામ પરમાણુ ભાર એવું પણ જૂની બુક્સમાં વપરાતું હતું બરાબર છે ફરી એકવાર કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ એટલે કે અણુભાર એટલે તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય એનું ઉદાહરણ આપણે ચાલો લઈએ અહીં તમને જો જુદા જુદા પરમાણુઓના દળ પરમાણ્વીય દળ આપેલા છે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું 1 ઓક્સિજનનું નાઇટ્રોજનનું સોડિયમનું કેલ્શિયમનું અને ક્લોરીનનું તમને પરીક્ષામાં આવી રીતે બ્રેકેટમાં આપેલા જ હશે અને શોધવાનું કે ધારો કે મારે H2O નું શોધવું છે તો કેવી રીતે શોધાય આવું લખાય તો લખવું પડે H2O નું આણ્વીય દળ બરાબર આમાં કયા બે પરમાણુ છે એક હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન હાઇડ્રોજનના કેટલા પરમાણુ 2 તો આવું લખવાનું 2 ગુણ્યા H લખ્યું વત્તા ઓક્સિજન કેટલા 1 તો 1 ગુણ્યા O ચલો 2 ના 2 લખો હાઇડ્રોજન નું તમને આપેલું છે પરમાણુ દળ કેટલું 1 છે AQ ચલો 1 ગુણ્યા ઓક્સિજન નું કેટલું આપીએ 16 તો ગુણાકાર કરો 2 કા 16 એકા 16 ને 2 18 U 18 U શું આવ્યું H2O નું આણ્વીય દળ પૂરો આવડે કે નહીં તમને બધી કિંમતો આપેલી છે સીધી સાદું રૂપ જ આપવાનું ધારો કે બીજું લઈએ ચલો HNO3 નું આણ્વીય દળ હાઇડ્રોજન કેટલા 1 ગુણ્યા હાઇડ્રોજન નાઇટ્રોજન કેટલા 1 ગુણ્યા નાઇટ્રોજન ઓક્સિજન કેટલા 3 તો 3 ગુણ્યા ઓક્સિજન થશે ચલો બધાનું આપ્યું હાઇડ્રોજન નું માપ કેટલું 1 નાઇટ્રોજન નું 14 1 ગુણ્યા 14 ઓક્સિજન એટલે 3 આપ્યા 3 ઓક્સિજન એટલે કેટલા થાય 16 હવે
હવે આનું સાદુરૂપ આવડે 1 એકા 14 એકા 16 તરી 48 સરવાળો કરો 8 ને 4 12 ને 1 13 1 ને 1 2 4 6 63 યુ એ શું આવ્યું HNO3 નાઇટ્રિક એસિડ નો આણ્વીય દળ અથવા અણુભાર ચલો આમાંથી બીજો ગમે તે લઈશું કયું લઈશું આપણે NaNO3 લઈશું એક Na2CO આ લઈશું Na2CO3 લઈએ ચલો Na2CO3 નું આણ્વીય દળ બરાબર શું લખશો બોલો 2 ગુણ્યા Na લખાય વત્તા કાર્બન કેટલા 1 ગુણ્યા કાર્બન વત્તા ઓક્સિજન કેટલા 3 ગુણ્યા ઓક્સિજન બધાની કિંમત આપી છે સોડિયમ ની જો લખ્યું છે મેં 23 દેખાય બચાય સોડિયમ ની 23 તો 2 ગુણ્યા 23 કાર્બન ની 12 તો એ લખ્યું 12 ઓક્સિજન ના 16 તો લખો 16 23 નું કેટલા 46 12 એકા 16 તરી 8 2 10 6 16 4 1 5 1 6 4 10 106 યુ થશે આવડી જાય તો બાકીના હોમવર્કમાં તમે કરી શકો તો બીજું હજી ના આવડતું તો હજી એક લઈએ ચલો K2CO3 હજી એક લઈ લીધું ઉપર જગ્યાએ આપણી જોડે K2CO3 નું આણ્વીય દળ બરાબર ચલો K કેટલા પોટેશિયમ 2 છે એટલે 2 ગુણ્યા K બરાબર છે વત્તા કાર્બન કેટલા 1 ગુણ્યા કાર્બન વત્તા ઓક્સિજન કેટલા 3 એટલે 3 ગુણ્યા ઓક્સિજન 2 ગુણ્યા પોટેશિયમ નું આપ્યું છે પોટેશિયમ નું આપ્યું નથી પણ 39 છે યાદ રાખજો કેટલું છે 39 વત્તા K ગુણ્યા એટલે 1 ગુણ્યા C એટલે કેટલા 12 અને વત્તા 3 ગુણ્યા 16 39 દુ કેટલા થશે 78 78 પ્લસ 12 એકા 16 તરી હોવાનો સરવાળો કરો 8 ને 10 ના 18 નો આટલો વધી 1 4 ને 5 ને 6 7 138 યુ થયા હવે આણ્વીય ભાર પરીક્ષામાં પૂછે તમને આ બધાના પરમાણુ દળ આપેલા હોય તો સરળતાથી કરતા આપણે યાદ શું રાખવાનું કે કોઈ પણ સંયોજનમાં કયા પરમાણુ કેટલા છે કે હાઇડ્રોજન પરમાણુ 2 છે ઓક્સિજન 1 છે તમને ખબર પડવી જોઈએ બાકીનું કામ તો કિંમત જ મૂકવાની છે આમાં સોડિયમ 2 કાર્બન 1 અને ઓક્સિજન 3 બરાબર છે તો અહીંયા ચેપ્ટર તમારું આખું પૂરું થઈ જાય એટલે આ ચેપ્ટરમાં ભાગ 2 માં આપણે શું શું જોયું તો ઝડપથી એક તો આયનો કોને કહેવાય આયનોના પ્રકાર કયા કયા ધન આયન અને ઋણ આયન ધન વીજભારિત આયન જેને શું કહીએ કેટાયન તરીકે ઓળખાય ઋણ વીજભારિત હતો પછી અહીંયા જુદી જુદી સંયોજકતા +1 +2 +3 -1 -2 અને -3 આ સંયોજકતા ધાતુના અધાતુની બધી આપી છે પછી રાસાયણિક સૂત્ર કોને કહેવાય એની વ્યાખ્યા આવી ગઈ છે તમારી ચોપડીમાં જો અણુસૂત્ર વાળું પાના નંબર જો ટેક્સ્ટ બુક હોય તો 39 માં પાના ઉપર આપ્યું છે બ્લુ અક્ષરમાં ઉપર ઇન્ટેક્સ પ્રશ્નો જે ચોપડીમાં પૂછાય છે એમાં નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ આપવાના છે અહીંયા આપણે સંયોજનના સૂત્રોના નામ બનાવતા હતા અહીંયા આપેલા સૂત્રો તમારે નામ આપવાના છે તો Al2SO4 થ્રાઇસ તેને શું કહીશું આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ તમારી બુક્સમાં જોજો એ જવાબ તમને સમજાવ્યો CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ કહેવાય શું કહેવાય K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ કહેવાય KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે ચૂનો દોડવા માટે પેલા ગાંગડા લઈને આવે ને ત્યાં તમારે એ કેલ્શિયમ કાર્બોનેટ અને ચૂનાનો પથ્થર પણ કહેવાય પછી રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ અહીં મેં લખ્યું છે અર્થ એટલે આ આપવાનો અને નીચેના કેટલા પરમાણુ હાજર નીચેનામાં H2S આપ્યો છે એમાં કુલ પરમાણુ કેટલા 3 કયા 3 તો કે હાઇડ્રોજન 2 અને સલ્ફર 1 PO4 -3 આયન તો એમાં એ આયન આપ્યો છે તો આયનમાં શું થાય એક જ કહેવાય બરાબર છે ને અને છેલ્લે આપણે શું જોયું આણ્વીય દળની વ્યાખ્યા જુદા જુદા પદાર્થોના જુદા જુદા પરમાણુઓના પરમાણુ દળ આપ્યા છે અને એના આધારે આપણે શું જોયું આણ્વીય દળ શોધતા એટલે ચેપ્ટર તમારા 2 ભાગમાં પૂરું થઈ જાય ખૂબ જ નાનું ચેપ્ટર છે સરળ છે આશા છે તમને બધાને ખબર પડી હશે એમાં કેટલા ખબર પડી છે સરસ ભાઈ ઘેર વાંચી લેવાનું અને આના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના ના સમજણ પડતી હોય તો ફરી વાર પૂછી લેવું ઓકે